આગ્રાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ બિરલા ગ્રામિસ કંપનીમાં ફાઇબર પ્લાન્ટમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં. ભરૂચ જિલ્લાના વિલાયત જીઆઈડીસીમાં આવેલા બિરલા ગ્રામિસ કંપનીમાં ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા જ કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. જોકે હજી કોઈ જાનહાની થઈ નથી. વિલાયત જીઆઈડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં વખતો વખત નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપની આવેલી છે, જેમાં સવારે જ્યારે કામદારો હાજર હોય ત્યારે કંપનીના ફાઇબર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આગ કેટલી વિકરાળ હતી તે આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આગની ઘટના બનતા જ કામદારો કંપની બહાર દોડી આવ્યા હતા. જોકે હાલમાં કોઈ પણ જાનહાની થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આગની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.